છોટાઉદેપુર કુટાલિયા સ્થિત યુનાઇટેડ પબ્લિક સ્કૂલ ખાતે ગ્રેજ્યુએશન ડે અને પ્રાઇમરી સ્ટાર્ટ ડેની છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો. છોટાઉદેપુર કુટાલિયા સ્થિત અંગ્રેજી માધ્યમ યુનાઇટેડ પબ્લિક સ્કૂલ ખાતે તારીખ 28મી માર્ચ 2026ને શનિવારે સાંજે 6 કલાકે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને કિન્ડરગાર્ટનના ભૂલકાઓ માટે, ગ્રેજ્યુએશન ડે અને ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓ માટે પ્રાઇમરી સ્ટાર્ટ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. યુનાઇટેડ સ્કૂલ પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય અને આદિવાસી પરંપરાગત નૃત્ય ટીમની તાલે ઝૂમી બાળકોએ ખૂબ જ સુંદર નૃત્ય કરી વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળાના આંગણે યોજાયેલા આદિવાસી કાર્યક્રમના બાળકોના સર્વ વિકાસ અને તેમની શૈક્ષણિક સફળતાને ઉપસ્થિત જરૂર બિરદાવ્યા. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેમને આગળ વધવાની પ્રેરણા મળે છે. કિન્ડરગાર્ટનથી પ્રાઇમરીના પ્રવેશ બાળકો માટે આ એક યાદગાર સંભાળનું બની રહેશે. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મંડળના હાજી મહેબૂબભાઈ ફોદા, શિક્ષણવિદ તનવીર ખાન પઠાણ, શાળાના આચાર્ય મોહમ્મદ શેમ સિદ્દીકી, રાજકીય સામાજિક અગ્રણીઓ, શિક્ષકો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા તેમજ શાળાના આચાર્ય શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. ખરેખર આજનો જે હમણાં સમય છે એ જ્ઞાનનો સમય છે. નોલેજ કહેવાય છે કે નોલેજ ઇઝ પાવર. અને આ જે નોલેજ પ્રોવાઈડ અને નોલેજની સાથે મૂલ્ય શિક્ષણ આપવાનું ભાગીરથ કામ યુનાઇટેડ પબ્લિક સ્કૂલ લઘુમતી સમાજની એક ખ્યાતનામ સંસ્થા છે. આ સંસ્થાએ અનેક વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ, હમણાં જ મારા મહેબૂબભાઈ સાથે વાત થઈ કે 12 થી 13 જેટલા MBBS વિદ્યાર્થીઓ પણ આપણી સંસ્થામાંથી પાસ આઉટ થયા છે. ખરેખર આ संस्था धन्यवाद ने पात्र है. जोरदार तालियों पाड़िए मित्रों. आप सभी ऑडियंस का शुक्रगुजार हूँ. आई एम मच थैंकफुल टू यू. आपने बड़े पेशेंस के साथ हमारे इस प्रोग्राम को एंजॉय किया और जो परफॉर्मेंस थे बच्चे, मैं उनको भी ब्लेसिंग देता हूँ अपनी तरफ से और हमारे पूरे स्टाफ की तरफ से कि वो अपने टैलेंट को और आगे अच्छे से रिप्रेजेंट कर सके. इसके साथ हमारा जो स्टाफ है उनके जो एफर्ट्स इस वर्क में, इस परफॉर्मेंस पर लगे हैं, मैं उन सभी का शुक्र अदा करता हूँ और ऑलमाइटी अल्लाह ताला का भी शुक्र अदा करता हूँ कि उसने हमको ये तौफीक दी कि हम ये परफॉर्म कर सकें बच्चों के